Gujarat Chief Minister Bhupendra Patel, while inaugurating the Vikas Pradarshan Development Exhibition in Ahmedabad as a part of the state-wide Vikas Saptah celebration from October 7 to 15, stated that PM Narendra Modi in a new era of development of initiated politics and when he assumed office as the Chief Minister of Gujarat on October 7, 2001, the CM office said a press release. The state uninterrupted development journey which began in October 2001 under his leadership has now entered the 25th year of good governance. He added that under the visionary leadership of Prime Minister, we must continue our steadfast march towards the century of India independence and the vision of Vikshit Bharat as 2047. As PM Modi, Narendra Modi brought great benefit to the common people of the country through transformative reforms like GST, moreover made the mantra of Suno Saath. He has connected every person to development, CM Patel said. શતાબ્દી અને વિકસિત ભારત તરફ કૂચ કરી રહ્યા છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, કિસાન અને નારી શક્તિ વિકાસનો આધાર સ્તંભ બનાવ્યા છે. આ વર્ષે 4 પિલરની અને સમાજની વ્યાપક ભાગીદારીથી વિકાસ સપ્તાહ રાજ્યભરમાં ઉજવવાની આપણી પણ નેમ છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યોને જન જન સુધી પહોંચાડતા જનસેવાના સંકલ્પને સાકાર કરતા વિકાસ સપ્તાહ અંતર્ગત આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીને વેગ આપતો આજનો આ અવસર છે. સ્વતંત્રતા મેળવવા માટે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં આપણે સ્વદેશી ચળવળને વેગવાન બનાવી હતી. હવે સમૃદ્ધ ભારત માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ સ્વદેશી અને વોકલ ફોર લોકલનું જન આંદોલન ઉપાડવાનું આહવાન કર્યું છે. આપણે દેશના યુવકો, કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનું છે. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવો નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે. આપણી સ્વદેશીની તાકાત ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વએ જોઈ છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહનથી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશનું ડિફેન્સ એક્સપોર્ટ 23,622 કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને દેશવાસીઓને તેમણે ફાયદો કરાવ્યો છે. એના પરિણામે સ્વદેશીના ઉત્પાદન વેચાણના માર્કેટને વેગ મળ્યો છે. વડાપ્રધાન સિંહ કહે છે કે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે. આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. આ માટે શ્રી મોદી સાહેબ આપેલા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્રને સહકાર સે સમૃદ્ધિથી સાકાર કરવો છે. આ વર્ષના વિકાસના સપ્તાહમાં તો આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષનો પણ સુયોગ થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણની નેમ સાકાર કરવા દેશમાં આઝાદી પછી પહેલી વાર અલાયદું સહકાર મંત્રાલય કર્યું છે. આ મંત્રાલયની જવાબદારી પણ આપણા બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. શ્રી મોદી સાહેબ અને અમિતભાઈના આગવા વિઝનનો મોટો લાભ રાજ્યના સહકાર ક્ષેત્રને મળ્યો છે. રાજ્યનું સહકાર ક્ષેત્રનું કુલ ટર્નઓવર રૂપિયા 4 લાખ કરોડને પાર કરી ગયું છે. સહકારી બેંકમાં 27 લાખથી વધુ નવા બેંક ખાતા અને 12,000 કરોડ રૂપિયાથી વધુ થાપણો જમા થઈ છે. દૂધ ઉત્પાદકોને રાજ્યના સહકાર ક્ષેત્રમાં વ્યાપકપણે જોડ્યા છે. છેલ્લા 5 વર્ષમાં મહિલાઓનું નેતૃત્વ ધરાવતી દૂધ સહકારી મંડળીઓની સંખ્યામાં પણ 21% જેટલો વધારો થયો છે. મહિલાઓની દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં પણ 43%નો વધારો નોંધ્યો છે. સહકારી મંડળીઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્ર ફોર્મલાઇઝ થાય અને ગ્રામીણ ક્ષેત્રની આવક વધે તેવો ધ્યેય પાર પડી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વનો લાભ મેળવનાર અને સહકાર સાથે જોડાયેલા